ક્રિટિકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતી આયુષ હોસ્પિટલના નામાંકિત ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષના વૃદ્ધને નવજીવન અપાયું। 10 ફેબ્રુઆરી 2026ના રોજ 83 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગના અર્ધબેભાન હાલતમાં આવ્યા હતા અને ત્યાં ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે દર્દીનું ઓક્સિજન લેવલ 78% છે અને આંચકી આવેલી છે, હૃદયના ધબકારા અનિયમિત છે, લોહીની ઉલટીઓ પણ થાય છે અને એમને ન્યુમોનિયાની અસર છે, ગંભીર બીમારી લાગુ પડેલ છે। દર્દીનું સોડિયમ લેવલ પણ ખૂબ ઓછું છે, ફેફસાના બંને બાજુ ચેપ ફેલાયેલો છે અને દર્દીનું જીસીએસ લેવલ ખૂબ ઓછું જણાતા શ્વસન ક્રિયા અતિશય ગંભીર હોવાથી તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા અને 83 વર્ષની ઉંમરની સાથે આટલી બધી જીવલેણ બીમારીઓ એકસાથે લાગુ પડેલ હોવા છતાં પણ ડોક્ટર સત્યજીતસિંહ જાડેજાનું ઊંડાણપૂર્વકનું નિદાન અને અનુભવના આધારે સચોટ સારવાર કરી ફરીવાર સફળ થતા દર્દીને ખૂબ સારું થયું છે। માત્ર એક અઠવાડિયામાં જ દર્દી હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।